નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું. ધોરણ 12ના પરિણામની જાહેરાત થઈ છે અને ગુજરાતનું ખૂબ જ સારું પરિણામ સામે આવ્યું છે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશી અને ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો, કારણ કે જેટલી મહેનત કરી હોય તેટલું પરિણામ ન આવે એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક એને લઈને ઉદાસી પણ જોવા મળી હતી. પરંતુ વાત કરીએ એવા વિદ્યાર્થીઓની કે જેમણે મહેનત પણ કરી અને તેમની મહેનત રંગ પણ લાવી છે. વડોદરા શહેરમાં આવેલી નારાયણ વિદ્યાલય અને નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ મારી સાથે જોડાશે. નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ પણ મારી સાથે જોડાશે અને તેમની સાથે જ આપણે વાત કરીશું, કારણ કે જ્યારે ધોરણ 12ના પરિણામની જાહેરાત થઈ હોય અને શાળાના વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ આવ્યું હોય એટલે એ પણ સ્વાભાવિક છે કે શાળા પણ વિદ્યાર્થીઓ પર ગર્વ અનુભવે. અને ત્યારે તેમની શું અનુભૂતિ છે અને શાળા કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે મહેનત કરે છે, કારણ કે ફક્ત વિદ્યાર્થીઓ જ મહેનત નથી કરતા હોતા, તેમની સાથે સાથે શાળાના શિક્ષકો અને ઘર પરિવાર પણ તેમની જ્યારે બોર્ડની પરીક્ષા હોય એટલે મહેનત કરતા જ હોય છે. એટલે શાળા પણ હાલ ખૂબ જ ગર્વનો અનુભવ કરે છે, કારણ કે નારાયણ વિદ્યાલય વડોદરા શહેરની અને જેનું ધોરણ 12નું પરિણામ 95% આવ્યું છે અને 8 વિદ્યાર્થીઓ કે જેમણે A1 ગ્રેડ હાંસલ કરી છે અને જેમાંની પણ એક વિદ્યાર્થી આપણી વચ્ચે જ છે કે જેણે વડોદરા શહેરના જે ટોપ 10 વિદ્યાર્થીઓ છે તેમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તેના માટે પણ આપણે સૌ વડોદરાવાસી થઈ ગર્વ અનુભવીએ. પરંતુ સૌપ્રથમ વાત કરીશું નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ મનોજભાઈ, જે પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, 12માનું પરિણામ સામે આવ્યું છે અને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પરિણામ જ્યારે શાળાનું લાવ્યા હોય અને શાળાને પણ એક ગર્વની અનુભૂતિ થાય, તમને કેવું લાગી રહ્યું છે? સ્પેશિયલી એઝ અ પ્રિન્સિપાલ અમારા માટે એન્ટાયર સ્ટાફ અને મારા તેજસ્વી તારલાઓની જે મહેનત જે રંગ લાવી છે એ બદલ અંતઃકરણપૂર્વક સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આ એક ટીમ વર્કની એફર્ટ છે કે જેમાં વર્ષની શરૂઆતથી લઈને પરીક્ષાના આગલા દિવસ સુધી તમામ વિદ્યાર્થીઓ પર પૂરેપૂરું ફોકસ રાખીને નાનામાં નાની બાબતનું ધ્યાનમાં રાખીને આજે એમને જે પરિણામ પ્રાપ્ત થયું છે તેમાં અમારી ટીમ વર્કનું બહુ મોટું યોગદાન છે. તમામ ટ્રસ્ટીથી લઈને નાની નાની બાબતોમાં એમનું જે માર્ગદર્શન, અમારા કોમર્સના ઇન્ચાર્જ અમારા પ્રણયભાઈ અને એમના નેતૃત્વ હેઠળ જે અમારી આખી ટીમ, શિક્ષકો, ફેકલ્ટીઝ જેમને પૂરેપૂરું ધ્યાન આપ્યું અને છેલ્લે અમે આ મહેનત એમને રંગ લાવી છે એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન છે. શાળામાં કઈ રીતે પ્રિપરેશન ધોરણ 12ના વિદ્યાર્થીઓને કરવામાં આવતી હોય છે? કારણ કે બોર્ડની એક્ઝામ એટલે આપણા સમાજમાં તો તમને ખ્યાલ જ છે કે બહુ જ મોટું જાણે કંઈક એ લોકોએ મિશન પાર કરવાનું હોય તે રીતનું સમાજનું પણ પ્રેશર હોય, ઘરેથી પણ પ્રેશર હોય કે બોર્ડની પરીક્ષામાં તો પાસ થવાનું જ છે. એટલે શાળાનું વિદ્યાર્થીઓ સાથેનો આ પરીક્ષા પહેલાં અને અત્યારે જ્યારે પરિણામ આવ્યો છે ત્યારનો શું સંબંધ હોય છે અને કઈ રીતનું શાળા તરફથી તેઓને માર્ગદર્શન આપવામાં આવે છે? રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ બાળકોમાં જે આત્મવિશ્વાસ કેળવવાનો છે, એકચ્યુઅલી આ લોકોએ 10માની એક્ઝામ આપેલી હતી એટલે બોર્ડનો હાવતો નહોતો, પરંતુ હવે એ સ્ટેજ ઉપરથી આગળ કેવી રીતે વધવું એ સફર એમને કેવી રીતે કરવી એના માટે પહેલાં તો એમને મેન્ટલી તૈયાર કર્યા અને ત્યાર પછી અમે ડેઇલી પ્રેક્ટિસ પેપર્સ લેતા કે જેમાં રોજે રોજ બાળકે આવીને પહેલાં પેપર્સ લખવાનું. આજે જે કંઈ સબ્જેક્ટ બન્યા છે એ સબ્જેક્ટનું જે કંઈ અભ્યાસ અનુભવ લીધા છે આવતીકાલે એમાંથી એક્ઝામ આવીને પહેલાં આપવી. એટલે એમને કોન્ફિડન્સ લેવલ ધીરે ધીરે વધતો ગયો, રાઇટિંગ સ્કિલ્સ વધી ગઈ, લાંબા અમે ટેસ્ટ લેતા ગયા. સ્પેશિયલી અમારું પ્રી બોર્ડ પરીક્ષા પહેલાં જે બોર્ડની પરીક્ષા પહેલાં જે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરીએ છીએ એમાં આ બાળકોને 100 માર્કના જે પેપર્સ અમે લખાવ્યા એમાં એમનો ખાસ આત્મવિશ્વાસ વધ્યો. સાથે સાથે બોર્ડની પરીક્ષા પહેલાં 4 એવી 100 માર્કની અમે એવી એક્ઝામ્સ લીધી જેને કારણે એમને પરીક્ષાનો માહોલ એટલો બધો મળી ગયો કે પરીક્ષાના આગલા દિવસે બિલકુલ ટેન્શન ફ્રી હતા, જે એમના અનુભવમાં તમને કહેશે. થેન્ક યુ સો મચ. આપણી સાથે નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ જોડાયા હતા. કોમર્સ અને સાયન્સ આ બંને વચ્ચે જ્યારે વાત કરીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સ લેતા હોય છે અને હવે તો સાયન્સનો પણ સ્કોપ ઘણો બધો વધી ગયો છે. હવે સાયન્સ લેતા વિદ્યાર્થીઓ ડરતા નથી, પરંતુ કોમર્સની વાત કરીએ તો સાયન્સની સરખામણીએ કોમર્સને એવું કહેવામાં આવે કે સહેલું છે. આપણી સાથે કોમર્સના ઇન્ચાર્જ પ્રણય ઉપાધ્યાય જોડાઈ રહ્યા છે. પ્રણવ સર, કોમર્સ અને સાયન્સની તો આપણે સરખામણી ન કરી શકીએ, કારણ કે સ્વાભાવિક છે કે સાયન્સ અઘરું છે જ, પરંતુ કોમર્સની પણ એક એ હોય છે કે એમાં પણ મહેનત કરવી જ પડતી હોય છે. વિદ્યાર્થીઓને કઈ રીતની મહેનત તમારા તરફથી કરાવવામાં આવી અને પરિણામ આવ્યું છે તો કેવું લાગે છે? હું શ્રી નારાયણ વિદ્યાલય કારેલીબાગથી વિદ્યાર્થીઓને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે વિદ્યાર્થીઓ શાળાનું ઉચ્ચ પરિણામ મેળવ્યું એ બદલ શાળા પરિવારનો જે ફાળો છે એની સાથે વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા જે ઘરમાં પણ એ લોકોને સારું એવું યોગદાન આપ્યું છે કે જે વિદ્યાર્થીઓ સક્ષમ પણ નહોતા
ઇકોનોમિકલ રીતે પણ નહોતા, તો પણ એમાં પછી શાળા પરિવારે પણ એ લોકોને થોડોક પ્રયાસ કર્યો છે અને મદદરૂપ થઈ. અને મેઇન વસ્તુ સરે હમણાં કીધી એ પ્રમાણે કે અમારે ત્યાં માત્ર મેઇન એસઓપી જેને કહેવામાં આવે, જે ડીપીપી સેશન છે, ડેલી પ્રેક્ટિસ પેપર, એના ઉપર સંપૂર્ણ ભાર આપવામાં હતો. જનરલી છોકરું એક્ઝામ આવે છે ને ત્યારે જ એ લોકો વધારે પ્રિપેરેશન કરી અને થોડા પેનિક થઈ અને ડરના કારણે થોડુંક વધારે મહેનત કરવા માટે છેલ્લા સમય માટે તૈયાર થાય છે. જ્યારે અમે શરૂઆતથી જ એ લોકોને એ રીતે પ્રિપેર કરતા હતા કે લાસ્ટ ટાઈમ જ્યારે બોર્ડની એક્ઝામ હોય ત્યાં સુધીમાં એ લોકો પ્રોપર જ પ્રિપેર થઈ જાય અને સારી રીતે માર્ગદર્શન હેઠળ એક્ઝામ આપે. એવું અમારા શાળા પરિવારની પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી સાથે અમે આ કાર્ય કર્યા હતા. તમારું એઝ અ કોમર્સ ઇન્ચાર્જ વિદ્યાર્થીઓને એવી કોઈ ખાસ એડવાઇસ હતી એક્ઝામ પહેલાં કે તમે કોમર્સનું પેપર આપવા જઈ રહ્યા છો અને બોર્ડની એક્ઝામ છે તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? એના સંદર્ભે હું ખાલી એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓએ જે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ પ્રમાણે એ લોકોએ માત્ર ને માત્ર પેનિક થયા વગર, ડર્યા વગર પોતાના પેપર લખવાની પ્રેક્ટિસ જે વધારવાની, જેમાં અમે પ્રી બોર્ડ લીધા, તદુપરાંત અગાઉ પણ એવા 100 માર્ક્સના ટેસ્ટ કન્ડક્ટ કર્યા હતા કે જે લોકોનો ડર જ નીકળી ગયો હતો. એટલે અગાઉના દિવસોમાં માત્ર ને માત્ર અમે એ લોકોને એવી સલાહ આપી કે શાંતિથી તમારે 8 કલાક સૂવાનું અને સમય અનુસાર પેપરની તૈયારી થઈ હોય તેનું રિવિઝન કરી અને બિલકુલ શાંત મગજે એક્ઝામ આપવા જવાનું. એ પણ ખૂબ જ જરૂરી છે. જે રીતે બોર્ડની પરીક્ષાને લઈને સમાજનું પણ એક પ્રેશર હોય છે અને જ્યારે પરિણામ આવે એટલે બધા જ આગળ આવતા હોય છે કે કઈ રીતે વિદ્યાર્થીઓએ મહેનત કરી, અને તેમાં આપણે વિદ્યાર્થીઓ સાથે પણ એક વાત કરવાનો પ્રયાસ કરીશું. આપણી વચ્ચે શ્રાવણી છે કે જેણે બોર્ડની પરીક્ષામાં સારા પર્સન્ટાઇલ તો પ્રાપ્ત કર્યા જ છે અન્ય વિદ્યાર્થીઓની જેમ, પરંતુ તેનું નામ વડોદરાના ટોપ 10 વિદ્યાર્થીઓમાં આવે છે. અને જે આપણે એને કહીએ એટલે પહેલાં તો એને અભિનંદન પાઠવીએ. કોંગ્રેચ્યુલેશન્સ શ્રાવણી. 99.82 પર્સન્ટાઇલ એણે પ્રાપ્ત કર્યા છે અને વડોદરાની ટોપ 10 જે વિદ્યાર્થીઓ છે તેમાં તેણે નામ હાંસલ કર્યું છે, તેનું સ્થાન તેણે મેળવ્યું છે. એટલે એ બદલ અભિનંદન પાઠવીએ ને સાથે શું મહેનત કરી અને જ્યારે પરિણામ આવ્યું છે તો કેવું લાગી રહ્યું છે, શાળાનો કેટલો ફાળો રહ્યો, તમારી પોતાની કેટલી મહેનત અને માતા પિતાનો શું સપોર્ટ રહ્યો? પહેલાં તો હું અભિનંદન કહીશ કારણ કે એપ્રિલથી 12માનું જર્ની સ્ટાર્ટ થઈ હતી અને આજે કાલે રિઝલ્ટ આવ્યું જેનાથી ખૂબ જ ખુશ થયા માતા પિતા અને બધા રિલેટિવ્સમાં પણ ઘણા બધા. હું સૌથી પહેલાં ધન્યવાદ ભગવાનને કહીશ કારણ કે આપણે કેટલી પણ મહેનત કરીએ છેલ્લે ફળ આપનાર હંમેશા ભગવાન હોય છે. અને પછી ધન્યવાદ મારા માતા પિતાને કહીશ કારણ કે એમણે એવું વાતાવરણ ઊભું કર્યું કે જેના લીધે મને ઘરમાં પણ શાંતિ રહી અને મેં વાંચવાનો સમય વધારે મળ્યો. શાળા તરફે કહું તો એ લોકોએ રોજે ટેસ્ટ રાખતા હતા જેના લીધે મારું આપણે એક્ઝામના આગલા દિવસે વાંચતા હોઈએ છીએ જેના લીધે આપણે પેનિક થઈ જઈએ છીએ અને આગલા દિવસે વાંચીએ તો ઘણું બધું કોર્સ આપણે 4-5 મહિનાથી કરતા હોઈએ વાંચતા હોઈએ છીએ, પણ જ્યારે રોજે ટેસ્ટ લેવાય એનાથી અમે રોજે એ કાલે ભણાવ્યું આજે વાંચતા થયા હતા જેના લીધે મહેનત ઘણી સારી થઈ અને પરિણામ ઘણું સારું આવ્યું. જી, ખૂબ ખૂબ અભિનંદન શ્રાવણી આપને. આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. આપનું શું નામ છે, કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે અને શું મહેનત કરીને અત્યારે જ્યારે પરિણામ આવ્યું છે તો કેટલી ખુશી થઈ રહી છે? પરિવારના લોકો પણ ખૂબ જ ખુશ હશે, શું કહેશો? થેન્ક યુ. મારું નામ ભક્તવાલા વૈદેહી છે. મારા 99.15% પર્સન્ટાઇલ આવ્યા છે અને મને ઘણી ખુશી થઈ છે અને મારા માતા પિતા, ભગવાન અને અમારા સ્કૂલના મેમ્બર્સે પણ અમને ઘણી મહેનત કરાવી છે અને અમને પ્રેક્ટિસ બી એટલી બધી કરાવી છે કે જેને કારણે અમારા ટેસ્ટમાં બી અમે ઘણું પરફોર્મન્સ સારું કરી શકીએ અને એક્ઝામ પણ અમે જ્યારે એક્ઝામ આપવા જતા ત્યારે અમને કે અમે જે ટેસ્ટ લેવાતા હતા એના કારણે અમને કોઈ તકલીફ પણ નથી પડી રહી અને અમે લોકો પ્રિપેરેશન પહેલાં જ થઈ ગઈ હતી એટલા માટે અમને બહુ વાંધો પણ નથી આવ્યો અને અમે લોકો એક્ઝામ બહુ જ રિલેક્સ થઈને આપી છે અને રિઝલ્ટ બહુ સારો આવ્યો છે અને અમે બહુ ખુશી છે. પેરેન્ટ્સ છે, અમારા રિલેટિવ છે, બહુ ખુશ થયા છે. થેન્ક યુ. સ્વાભાવિક છે, એટલે પરિવાર ખુશ થાય જ આટલું સારું પરિણામ વિદ્યાર્થીઓનું આવ્યું હોય એટલે. અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે છે. આપનું શું નામ છે, કેટલા પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે અને કેવું લાગી રહ્યું છે? મારું નામ આયુષી શાહ છે. મારા 98.80 પર્સન્ટાઇલ આવ્યા છે. પહેલાં તો થેન્ક યુ બધાને કંઈ સ્કૂલવાળાને, પેરેન્ટ્સને બી અને ભગવાનને બી જેટલો સપોર્ટ કર્યો છે. સ્કૂલવાળાઓને ખાસ કરીને એક વિદ્યાર્થીઓ પર એમને એક ડાઉટ સોલ્વ કર્યા છે, પર્સનલી ધ્યાન આપ્યું છે. એવું નહીં કે એક્ઝામ પહેલાં આપણને પેનિક સિચ્યુએશન બી ક્રિએટ નહીં થવા દીધી વિદ્યાર્થીઓમાં. ઇવન જે વિદ્યાર્થીઓ તૈયારી નહોતા કરતા ને સ્કૂલવાળાઓએ એમને તૈયારી કરાવડાવી છે. એટલે એકદમ એક વિદ્યાર્થી પર ઇન્ડિવિજ્યુઅલી ફોકસ કર્યું છે અને બધા વિદ્યાર્થીઓને બી મદદ થઈ છે એમાં. થેન્ક યુ.
મચ. આપનું શું નામ છે? આપના શું પર્સન્ટાઇલ છે તમામ? મારું નામ અગ્રવાલ પ્રિયંકા છે. મારા પર્સન્ટાઇલ 98.97% પર્સન્ટાઇલ છે. મેં બધાને થેન્ક યુ કહીશ કે બધાએ મને એટલો બધો સપોર્ટ આપ્યો છે. મા બાપ છે, મારા ભગવાન છે અને શાળા છે. શાળામાં પ્રેક્ટિસ લેક્ચર લેવાતા હતા, એમાં ડાઉટ સોલ્વ કરાવતા હતા, વધારે પ્રેક્ટિસ કરાવતા હતા. જે વિષયમાં અમને થોડા વીક હતા એ વિષયમાં વધારે ધ્યાન આપ્યું. અમને એડવાઇસ આપતા હતા સારી, અને કેવી રીતે બોર્ડમાં પેપર લખવું અને કેવી રીતે પ્રેઝન્ટેશન સારી કરવી, બધા વિષય પર અમને બહુ જ માર્ગદર્શન આપ્યું છે અને થેન્ક યુ. જી. આપણી સાથે વિદ્યાર્થી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. હજી શું નામ છે? ઇંગ્લિશ મીડિયમમાંથી છો અને કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે, શું કહેશો? મારું નામ રુદ્ર મકવાણા છે. મારા પર્સન્ટાઇલ 98.67 છે. અને સૌથી પહેલાં તો થેન્ક યુ જ કહીશ બધાને. અને મારી પર્સનલી વાત કરું, મેં કઈ રીતે કરી તૈયારી તો બધી સ્કૂલમાં થઈ જતી હતી, કારણ કે બધા અમારા ટીચર્સ ને એમના બહુ સપોર્ટ કર્યા અને એ પર્સનલી ધ્યાન આપ્યું છે અમારી ઉપર. અને કંઈ પણ અમને ડાઉટ હોય એ બધા ક્લિયર કર્યા છે. અને સ્કૂલમાં જ થઈ જતા હતા, ખાલી જે સ્કૂલમાં કરાય એમને થોડું ઘણું રિવિઝન ઘરે કરતા હતા, એનાથી અમારું થઈ જતું હતું. ક્લાસીસની જરૂર પડી? ક્લાસીસની જરૂર નહીં પડી. અને જે આમ સરે જેવી રીતે કીધું અમારા પ્રિન્સિપલે કે એક્ઝામ પહેલાં પ્રીબોર્ડ લીધી હતી, એ પ્રીબોર્ડ અમને બહુ હેલ્પ કર્યું છે. અમારા જે એમાં આવેલા માર્ક્સ એનાથી આમ થોડા 2-3 માર્ક્સ વધ્યા છે ઉલટા પ્રીબોર્ડના લીધે બોર્ડમાં, એટલે એના લીધે સારું રિઝલ્ટ આવ્યું છે અમારું. એટલે ઓવરઓલ એવું કહી શકાય કે જે રીતે શાળામાં પ્રી બોર્ડ એક્ઝામ બાળકોની લેવામાં આવી ને એના થકી એ લોકોને એક અંદાજો આવી ગયો કે કઈ રીતના પેપરમાં પ્રશ્નો પૂછાઈ શકે છે, અને એ જ એમની જે મહેનત છે એ જે તે લોકોએ પહેલાં કર્યું એ આગળ પરીક્ષામાં કામ લાગ્યું ને એનું જ પરિણામ આપણે જોઈ રહ્યા છે. આપણી સાથે અન્ય વિદ્યાર્થી પણ છે. શું નામ છે, કેટલા પર્સન્ટાઇલ છે અને શાળાને કેટલો શ્રેય? મારું નાम मितेश कमलेश लोहाना है. मेरे 12th में 99.35 परसेंटाइल आए हैं. और पहले तो मैं सबको थैंक यू बोलना चाहूँगा. पहले भगवान जी, फिर उसके बाद पेरेंट्स और फिर स्कूल और टीचर्स. सबसे ज़्यादा स्कूल में मुझे वो चीज़ अच्छी लगी कि वीकली टेस्ट बहुत ऑर्गेनाइज करते थे. उसकी वजह से हमारे डाउट्स भी सॉल्व होते थे, हमको सेल्फ डाउट भी नहीं आता था, सेल्फ कॉन्फिडेंस तो बढ़ता ही था. मार्क्स देख के और खुशी होती थी और मोटिवेशन होता था कि हम लोग उसको अचीव कर ले. और फिर प्री बोर्ड्स भी बहुत सारी अरेंज की थी उन्होंने, फिर जिसके कारण हम लोग वो जो 3 से 6 बजे का टाइम था ना, उसमें हम लोग सेटल हो पाए और पता चला कि पेपर कैसे कंप्लीट करते हैं, और सारी मिस्टेक्स ऊपर से नीचे सब पता चल गया. થેન્ક યુ. એક જોતા ધોરણ 12નું પરિણામ જ્યારે સામે આવી ગયું છે ત્યારે એવું કહી શકાય કે શાળાની જે જવાબદારી છે તે હવે અહીંયા પૂરી થઈ ગઈ છે ને હવે વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં આગળ વધવાનું છે. સ્કૂલ ટાઈમ પૂરો થઈ ગયો છે, હવે વિદ્યાર્થીઓ અલગ કારકિર્દી ચૂઝ કરશે, પસંદગી કરશે કે કયા ક્ષેત્રમાં તેઓએ આગળ વધવું છે. કોમર્સ ક્ષેત્રમાં આગળ વધવું છે તો પછી બીકોમ કરશે એટલે કે કોલેજ જશે અને અન્ય બધી તૈયારીઓ કરશે. વિદ્યાર્થીઓ પાસે એક છેલ્લો સવાલ કરીશું કે ભવિષ્યમાં તેઓ કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, શું તેઓએ કરવું છે અને શું બનવા માંગે છે, શું હવે પ્લાનિંગ છે આગળનો, ભણવાનો છે કે કયા ક્ષેત્રમાં આગળ વધવું છે? CMAનું પ્લાનિંગ છે. જી. અને એના માટે હવે શું પ્રિપરેશન ચાલી? ક્લાસીસ સ્ટાર્ટ થઈ ગયા છે એના, એટલે પ્રિપરેશન એટલે ક્લાસીસ કન્ટિન્યુ ચાલે છે અને એની પ્રિપરેશન બી સ્ટાર્ટ થઈ ગઈ છે. જી. ચલો, ખૂબ ખૂબ અભિનંદન. આપનું શું કહેવું છે? મારે CAની પ્લાનિંગ છે ઓકે. અને એના માટે હમણાં મેં ચાલુ કરીશ પ્રિપરેશન. હવે ધીરે ધીરે સારી પ્રિપરેશન ચાલુ થશે. બનવું છે. હા. જી. આપને શું બનવું છે? CA અને પ્રિપરેશન પણ ચાલુ થઈ ગઈ છે. ચલો, સરસ. મારે બીકોમ અત્યારે જસ્ટ સ્ટાર્ટ કરવું છે અને થોડું ઓબ્ઝર્વ કરવું છે, ઓકે. પોતા વિશે જાણવું છે કે હજુ મને શેમાં ઇન્ટરેસ્ટ વધારે છે, જી. અને ત્યારબાદ મને CS ની વધારે ઈચ્છા છે કરવાની. ચલો, ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે બીકોમ સાથે ACCA કરવાનું ઈચ્છા છે. ACCA ફોરેનનો CA કહેવાય છે, એટલે અત્યારે બીકોમ સાથે એની સાથે જ કરીશ ACCA એવું. જી. मेरा कॉमर्स ऑप्ट करने का ही रीज़न वो था कि मुझे CA बनना है, जी. और उसके लिए मुझे टीचर्स ने बहुत सपोर्ट किया था और उन्होंने पूरा गाइडेंस दिया है, तो उनको मैं थैंक यू बोलना चाहूँगा. જી. સર, એક છેલ્લો ક્વેશ્ચન તમને કરીશ કે હવે વિદ્યાર્થીઓ સાથે તમારો નાતો અહીં પૂરો થાય છે અને હવે એ લોકો આગળ વધશે પોતાના જીવનમાં, એટલે છેલ્લે આ વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો ને એવા તમામ વિદ્યાર્થીઓ કે જે ધોરણ 12 પૂર્ણ કરીને હવે અલગ કારકિર્દીમાં આગળ વધશે? વાસ્તવિક દ્રષ્ટિએ અમારું કામ પગથિયા જેવું છે. જી. અમે પગથિયા છે, અમારા વિદ્યાર્થીઓ અમારો ઉપયોગ કરીને સતત ઉપર જ વધે એવી અમારી અપેક્ષા હર હંમેશ માટે રહે. દરેક પડાવ, શિક્ષણના દરેક પડાવમાં
હાયર સેકન્ડરી એજ્યુકેશનનો પડાવ મારા વિદ્યાર્થીઓનો પૂરો થયો. હવે પોતાના મનપસંદ ફિલ્ડમાં જેમને નક્કી કરે છે ત્યાં જઈ રહ્યા છે. શાળા પરિવાર અંતઃકરણપૂર્વક હું પણ એમના પોતાની જે ફિલ્ડ પસંદ કરે છે એમને ખરેખર જેમ હમણાં આ લોકોએ જે સફળતા પ્રાપ્ત કરી છે એના કરતાં પણ વધારે હળહળતી સફળતા પ્રાપ્ત કરે અને સતત આ મારા વિદ્યાર્થીઓ મારા કોન્ટેક્ટમાં રહેશે જ એ મને ખ્યાલ છે. અને ધીરે ધીરે એ લોકો ક્યાં જાય છે, શું કરી રહ્યા છે એની માહિતી પણ મને મળતી રહેશે. અને વન્સ અગેન એમના ફ્યુચર માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ કે જેમણે ખૂબ જ સારું પરિણામ હાંસલ કર્યું છે તેઓ આપણી સાથે જોડાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને જોઈને એવું લાગે કે ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે, કારણ કે આ એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે ધોરણ 12માં સારું પરિણામ તો હાંસલ કર્યું છે, પરંતુ તેમને ખબર છે કે આગળ શું કરવું છે. ઘણીવાર યુવા વર્ગ કે જેને ખ્યાલ જ નથી હોતો કે આગળ શું કરવું છે, પરંતુ આ તમામ વિદ્યાર્થીઓ કે જેમણે સારું પરિણામ હાંસલ કર્યું છે અને આગળની પોતાના જીવનની જે રેખા છે એ પણ નક્કી કરી છે કે આ જ પગથિયા ચડીને આગળ વધવું છે. એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર પણ એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે અને જે પણ કારકિર્દીમાં તેઓ આગળ વધવા ઈચ્છતા હોય તેમાં આગળ વધે તેવી શુભકામનાઓ સાથે અહીં વિરામ લઉં છું. કેમેરા પર્સન અખિલ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.